કેસ મૂકો તો અને કડવી બે કાળની હામા ડગલા ભરી લ્યો તો મજા આવે મારો સાહેબ. આ એ સમય આવ્યો છે. આજ સમય છે કે કાળના ચડબા ચીરીને કદાચ હામા ઊભો હોય ગામ તો એ કાળના ચડબા ચીરીને હામા ઊભી જવાની જન્મ તાકાત હોય એ તાકાત બતાવવાની જનામાં ખમીરતા ભરેલી હોય સાહેબ. એ સમય આવી ગયો છે કે કાળની સામે આજ કદમ ભરીને ઊભું થઈ જવું પડે મારે ને તમારે કે આ સમાજને એક કરી દેવા માટે થઈ અને ઘનશ્યામભાઈ રાજપરાનું આ બલિદાન વ્યર્થ ન જાય એ બતાવી દેવાનો સમય છે કે આજ કાળની સામે કદમ ભરી લેવા પડશે, નહીતર નહીં મેળ આવે. એ કાળની સામે કદમ ભરવા માટે મળ્યા છે હું તમે સાહેબ. આ કોઈ નાની મોટી વાત નથી. એટલા માટે કે અહીંયા સમાજના નાનામાં નાના આજે ઘનશ્યામભાઈ રાજપરા આપણી વચ્ચે ઉપસ્થિત નથી પણ એમનો પરિવાર જે બેઠો છે સાહેબ, એક નાની એવી ચિનગારી લાગે ને તો આખી દુનિયા સળગી જાય. એક નાની ચિનગારી લાગે તો આખી દુનિયા સળગી જાય. જ્યારે અહીંયા તો આખો થંભ સળગી ગયો મારો સાહેબ, એને કેમ ભૂલી શકાય? થંભની અગેન્સ્ટ વાળાઓને કેમ ભૂલી શકાય મારો સાહેબ? એ તો સાહેબ જે દાજા હોય ને એને ખબર હોય કે આ થંભની જ્વાળામાં કેટલા દાજા છે, એની વેદના તો એને ખબર હોય, હું તમે ન ટાળી શકીએ. અને એના શ્રદ્ધાંજલિના ભાગ સ્વરૂપે આજે મળવાનું થયું છે ત્યારે કદાચ એનો પરિવાર આર્થિક રીતે ન પહોંચી શકે. આવડી મોટી લડત લડવાની હોય તો એકલો પરિવાર ન પહોંચી શકે. એની પાછળ કદાચ ને સાહેબ આર્થિક બળ નહીં હોય. પણ હું એમ સમજુ છું, હું એમ માનું છું કે સમાજના કદાચ ને અહીંયા 1000 લોકો બેઠા હશે કે 5000 લોકો બેઠા હશે કે લાઈવ કાર્યક્રમના માધ્યમથી જે લોકો નિહાળતા હશે એમને મારે ખાલી એક જ વિનંતી કરવી છે સાહેબ, કોઈ ઠાકોર સમાજનો દીકરો કે દીકરી દિવસના 10 ફાંકી ખાઈ જતો હોય તો કમસે કમ 100 રૂપિયા જાય. એક દિવસના 10 ફાંકી ખાઈ જતો હોય